નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। દર્શક મિત્રો, આજે ખાસ વાત કરી રહ્યા છે કે આપણા સમાજમાં કે રાજ્યમાં કે રાષ્ટ્રમાં બે ચિત્રો આપણી સામે જોવા મળે છે। એક ચિત્ર છે કે જેમાં આપણે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે અને એ ટેકનોલોજીના ભરપૂર ઉપયોગની સામે સવાલ બે થાય છે કે એ પણ આપણા માટે આશીર્વાદ છે કે પછી અભિશાપ છે। ત્યારે બીજું ચિત્ર આપણને એ જોવા મળે છે કે જો આપણે ટેકનોલોજીના જમાનામાં જીવતા હોય, આજે આપણે સ્માર્ટફોન વાપરતા થયા છે, સ્માર્ટફોન ઉપયોગ કરતા થયા છે અને એવામાં આપણે એન્ડ્રોઈડ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય ત્યારે આ જમાનામાં એટલે કે એ ચિત્રની સામે બીજું ચિત્ર એ જોવા મળે છે કે આજે પણ લોકો એવી માનસિકતા ધરાવે છે કે લગ્ન કરવા છે, તકલીફ પડી રહી છે તો તાંત્રિક વિધિ કરાવો, નોકરી નથી મળતી તો તાંત્રિક વિધિ કરાવો, બીમાર પડ્યા છે તો તાંત્રિક વિધિ કરાવો, નહીં કે તબીબ પાસે જાઓ। આવી બધી સ્થિતિ પણ જોવા મળી રહી છે। તો આ સમાજનું એક વરવું બીજું ચિત્ર પણ આપણી સામે જોવા મળે છે। ત્યારે આજે ખાસ ચિંતા અને ચર્ચા એટલા માટે કરવા જઈ રહ્યા છે કે રાજ્યમાં પણ આપણા ત્યાં આવા કિસ્સાઓ બનતા જોવા મળી રહ્યા છે અને ઘણા લાંબા સમયથી અંધશ્રદ્ધાથી પ્રેરાઈને ઘણા ઘટનાઓ બનતી જોવા મળે છે કે જેમાં ઘણી માનવ જિંદગીઓની બલિ ચડી જાય છે। આ બલિ ચડાવવાની ઘટના અને પરંપરા હજી પણ આપણા ત્યાં યથાવત જોવા મળતી હોય, જે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ, જે આપણે ટેકનોલોજીની સદીમાં જીવી રહ્યા છીએ, જ્યાં આપણે એન્ડ્રોઈડ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છીએ અને આવી સ્થિતિમાં આપણને જ્યારે આ બીજું વરવું ચિત્ર જોવા મળી રહ્યું છે ત્યારે આ કેટલું ચિંતાજનક છે, કેટલું દૂષણ કહેવાશે સમાજના દૃષ્ટિકોણથી અને સાથે સાથે હજી પણ એવા લોકોની કેમ એવી માનસિકતા છે કે જે લોકો વિચારી રહ્યા છે કે તાવ આવ્યો છે તો આપણે તબીબને નહીં બતાવો, આપણે ભુવાઓને બતાવો, એટલે કે તાંત્રિક વિધિ કરાવો, લગ્ન નથી થતા, નોકરી નથી મળતી તો પછી તાંત્રિક વિધિ કરાવો ને તેનાથી પરિણામ મળી જશે। આવો વિશ્વાસ ધરાવતા લોકો પણ આપણે ત્યાં હજી જીવી રહ્યા છે। સવાલ એટલા માટે થઈ રહ્યા છે કે આ બધી બાબતોથી આપણે ક્યારે છુટકારો મેળવીશું, કારણ કે આ બધી બાબતોથી છુટકારો નહીં મેળવે ત્યાં સુધી આપણું એ જે પહેલું ચિત્ર છે ક્યાંથી પરિપૂર્ણ થશે, જેમાં આપણે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છીએ। ઠીક છે, એમાં પણ આપણને જે નુકસાન થઈ રહ્યું છે તેને દૂર કરવાની ઘણીવાર બાબતો પર ચિંતા અને ચર્ચા આપણે કરતા હોઈએ છીએ। ત્યારે આજે વધુ એક ચર્ચા કરી રહ્યા છીએ આપણે કે રાજ્યમાં અંધશ્રદ્ધાના કિસ્સાઓ પણ વધતા જોવા મળી રહ્યા છે અને એના માટે તંત્ર દ્વારા પણ ઘણા પ્રયત્ન કરવામાં આવ્યા છે, જેને લઈને કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે। પણ સાથે સાથે ત્યાં પણ સવાલ એ જ આવીને ઊભા રહે છે કે જ્યારે કાયદા બનાવવાની વાત કરવામાં આવી છે, દેશના ઘણા એવા રાજ્યો છે કે જ્યાં અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે અને તેના આધાર પર ગુજરાતમાં પણ આ જ પ્રક્રિયા કરવામાં આવી છે। ત્યારે ગુજરાત રાજ્યમાં હવે કેટલી અસરકારકતા જોવા મળે છે તે પણ જોવું રહ્યું। પણ આજે ચર્ચા કરીશું દર્શક મિત્રો કે એન્ડ્રોઈડના યુગમાં વધતી અંધશ્રદ્ધા તો કેટલા સ્માર્ટ આપણે બની ગયા છે, જે સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે, જે સ્માર્ટફોનમાં આપણે એન્ડ્રોઈડ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છીએ, એવી એન્ડ્રોઈડ જેવી એપ્લિકેશનથી જો આપણે પ્રભાવિત થયા હોય તો પછી અંધશ્રદ્ધાથી પ્રભાવિત કેમ થઈ રહ્યા છે તેની પર ચર્ચા અને ચિંતા કરવા જઈ રહ્યા છે। જે ઘટના બની છે તેને લઈને આજે અમુક મુદ્દાઓ આપણી નજર સમક્ષ લાવવાનો પ્રયાસ કરીશું। એટલા માટે જ એક નજર કરીએ ગ્રાફિક્સ પર કે કયા પ્રકારની ઘટના રાજ્યમાં બની છે। રાજ્યમાં અંધશ્રદ્ધાના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, એવામાં ચિંતાજનક કિસ્સાઓ બની રહ્યા છે। એક આંકલાવના નવલખા ગામ છે કે જ્યાં સંતાન પ્રાપ્તિની ગેલછા જાગી હતી ને જેના કારણે એક 5 વર્ષીય બાળકીનું અપહરણ કરીને તેને હાથ પગ બાંધીને નદીમાં ફેંકી દેવામાં આવી। નવલખા ગામમાં 5 વર્ષની બાળકી ગુમ થતાં ચકચાર મચી જવા પામી હતી અને આખરે પોલીસ ફરિયાદ થઈ હતી। ત્યારે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। આ ખુલાસા મુજબ જાણવા મળ્યું કે ગામના જ એક વ્યક્તિએ એક સંતાન પ્રાપ્તિ માટે આ બાળકીનું અપહરણ કર્યું હતું અને અપહરણ કર્યા બાદ બાળકીને ગામ પાસેની નદીમાં ફેંકી દીધી હોવાની વાત બહાર આવી છે। આ સમગ્ર બાબત પોલીસ તપાસમાં બહાર આવી છે। તો વર્તમાન સમયમાં પણ સંતાન પ્રાપ્તિ માટે તાંત્રિક વિધિનો સહારો કેટલી આશ્ચર્યજનક સ્થિતિ છે। ભુવાના કહેવા મુજબ બાળકીનું અપહરણ કરીને તાંત્રિક વિધિ કરવામાં આવી હતી। ભુવાએ કીધું તે મુજબ તાંત્રિક વિધિ કરાવીને બાળકીને નદીમાં ફેંકી દીધી હોવાની પણ આરોપી દ્વારા કબૂલાત કરવામાં આવી છે અને હજુ પણ અંધશ્રદ્ધાના નામે માનવ બલિઓ ચડી રહી છે રાજ્યમાં। કેટલી ચિંતાજનક બાબત। તો ભૂતકાળમાં અંધશ્રદ્ધાને કારણે ઘણી જિંદગીઓની પણ બલિની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી ચૂકી છે। રાજ્યમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદો પણ બિન અસરકારક હોવાનો અહેવાલ પણ સાંપડી રહ્યો છે। કેટલી અસરકારકતા કાયદાની છે, હવે એક નજર કરીશું સવાલ છડે ચોક પર। રાજ્યમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદાની કેવી અસર આપણને જોવા મળી રહી છે। સવાલ નંબર 2 પૂછી રહ્યા છે કે આજના ટેકનોલોજીના યુગમાં પણ અંધશ્રદ્ધાને સ્થાન કેમ છે। સવાલ નંબર 3, રાજ્યમાં અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદાથી કેટલો ફરક પડ્યો, આ કાયદો લાવવાનો આપણને ફાયદો કેટલો થયો। સવાલ નંબર 4, અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદાની અમલવારી રાજ્યમાં કેટલી અસરકારક છે। સવાલ નંબર 5 છે કે હજુ પણ લોકો કેમ તાંત્રિક વિધિનો સહારો લઈ રહ્યા છે અને સવાલ નંબર 6 છે કે એન્ડ્રોઈડના જમાનામાં પણ કેમ લોકો અંધશ્રદ્ધામાં ફસાઈ જાય છે। સવાલ નંબર 7 છે કે શું ભુવાઓ સમાજના શોષિત લોકોનો ફાયદો ઉઠાવે છે અને સવાલ નંબર 8 છે
કે લોકોમાં કાયદાનો ડર બેસાડવો કેટલો જરૂરી બની જાય છે જ્યારે આવી ઘટનાઓ બને જેમાં માનવ બલી ચડી જાય. સવાલ નંબર 9 છે કે કાયદામાં સખત સજાની જોગવાઈ પણ છે, છતાં પરિણામ કેમ આપણને મળતું નથી? તો આવા અન્ય સવાલો અને પેટા સવાલો સાથે ચર્ચાની શરૂઆત કરીશું. તો ચર્ચામાં મારી સાથે અત્યારે જોડાયા છે જયંત પંડ્યા જોડાયા છે કે જેઓ ચેરમેન છે વિજ્ઞાન જાથા તરફથી, પ્રશાંત ગઢવી જોડાયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને ડૉક્ટર મીના વ્યાસ પટેલ અમારી સાથે જોડાયા છે કે જેઓ મનોચિકિત્સક છે. આ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં. જયંતભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? જયંતભાઈ, સૌથી પહેલાં તો એ જણાવશું કે આપણી સંસ્થા આટલું બધું કામ કરી રહી છે, આપણી સંસ્થા જે આ લોકોને જાગૃત કરી રહી છે, તેમ છતાં પણ સમાજમાં આવા કિસ્સાઓ કેમ બની રહ્યા છે કે જેમાં માનવ બલીઓ ચડી રહી છે? એક તો ખાસ કરીને અમારા માટે પણ ચિંતાનો વિષય છે. અમે જ્યારે સૌ પ્રથમ અમે દિલ્હીની અંદર 400 જિલ્લાનું અમે નેટવર્ક ઊભું કર્યું અને વડાપ્રધાન હાજર રહ્યા ત્યારે એમ કીધું કે ભાઈ વિજ્ઞાન જાથાનું કામ છે વિજ્ઞાન પ્રસાર અંધશ્રદ્ધા નિર્મૂલનનું, અને લોકોનો વૈજ્ઞાનિક મિજાજ કેળાય તેવા કાર્યક્રમો કરવા અને લોકો સુખી કેમ બને, પોતાનું કુટુંબ સુખી કેમ બને તેવી ભાવનાથી આ જાથાની રચના કરવામાં આવી હતી. ત્યારે અમારે એ મુખ્ય મુદ્દાની એવું હતું કે શિક્ષણ આવતા અંધશ્રદ્ધા ઘટશે એવી વાત ઉપર 1992માં વિજ્ઞાન ભવનમાં અમારે વાત દોહરાવી હતી. બરાબર છે. પણ એનાથી વિપરીત પરિસ્થિતિ આજે અમે જોઈ છે કે અંધશ્રદ્ધાનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે. હાઈ ટેકનોલોજીમાં કોમ્પ્યુટર આવતા અને આપણે ચંદ્ર મંગળ ઉપર જવાના પ્રયાસ કરીએ છીએ, વસવાટની તૈયારી કરીએ છીએ, ત્યારે માનસિકતા તો ત્યાંની ત્યાં છે એવું લાગે છે. આપણે પેલા એવું હતું કે અશિક્ષિત લોકો છે, અંધશ્રદ્ધાળુ વધારે છે, ત્યારે હવેના જમાનામાં અમે જોઈ છીએ કે શિક્ષિત લોકો પણ છે, આધુનિક અંધશ્રદ્ધા એનામાં ઘર કરી ગઈ છે અને એ વિસ્ફોટ પ્રમાણે આપણે સામે બહાર આવે છે એવું પણ અમે નજરે જોયું છે. આટલી મહેનત કરવા છતાં પણ અમે 10,000થી વધારે જનજાગૃતિના કાર્યક્રમો કર્યા છે ગ્રામડામાં. અમારા અને આવા લેભાગુઓ છે એનો પર્દાફાશ હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન કર્યા છે અને મરણતોલ અમારા ઉપર હુમલા પણ થયા છે, છતાં પણ અમે પ્રવૃત્તિ એમને ચાલુ રાખી છે. ત્યારે અમારે મુખ્ય વાત છે કે આવા બનાવો વારંવાર પુનરાવર્તન કેમ થાય છે. તો અમારો ચિંતાનો કે આઝાદી પછી કોઈ પણ સરકાર આવી ને તેને જે ખાસ કરીને અંધશ્રદ્ધા નાબૂદી માટે જે કામ કરવું જોઈએ, ઠોસ કદમ ઉઠાવવા જોઈએ, ઠોસ કાયદો કરવો જોઈએ, એનું પ્રમાણની અંદર જે પરિણામ આવવું જોઈએ એ વોટ બેંકને કારણે અસરકારક સાબિત થયું નથી. અને રાજકીય માણસોનું છે વર્ચસ્વ છે એ આ વધારે જોવા મળે છે. આ બધી પરિસ્થિતિની અંદર અમે કામ કરીએ છીએ ને આ જે ચોંકાવનારો કિસ્સો અમે જોયો કે જે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામમાં જે 5 વર્ષની તુલસી દીકરીને માત્ર સંતાન પ્રાપ્તિના માટે કુટુંબીના વ્યક્તિએ જ પાણીમાં નદીની અંદર જે સિગરેટમાં એને ફેંકી દીધી અને હજી એની લાશ મળી નથી. તો આ જઘન્ય કૃત્ય માફ કરવા યોગ્ય નથી અને જેટલી નિંદા તેટલી ઓછી છે. અમે પણ આ વિગતમાં જવા માટે રૂબરૂ પણ મુલાકાત માટે અમે તૈયારી આરંભી દીધી. પણ જયંતભાઈ, આપના માટે 2 સવાલ એ થઈ રહ્યા છે કે વિજ્ઞાન જાથા આપ ચલાવી રહ્યા છો, આપ જનજાગૃતિ ફેલાવી રહ્યા છે, એનું પરિણામ કેટલું મળી રહ્યું છે? બીજો સવાલ એ છે કે આપે કીધું કે રાજકીય વ્યક્તિઓ પણ પ્રભાવિત હોય છે, તો પછી એની પાછળના તારણો અને કારણો શું સામે આવે છે જ્યારે આપ બહાર નીકળો છો અને આવા કિસ્સાઓનું અવલોકન કરો છો? ખાસ કરીને આપની વાત ભદ્રેશભાઈ બહુ સાચી છે કે અમે આટલા પ્રયત્ન કરવા છતાં જે પરિણામ નથી થતું, ગ્રાસ લેવલે જે કામગીરી નેટવર્ક ઊભું થવું જોઈએ અને ગ્રાસ લેવલે લોકોનો વિશ્વાસ ઊભો થયો તો એ વિશ્વાસ સંપાદન કરવામાં અમારી ક્યાંક ત્રુટિ છે એવું અમને લાગે છે. ખાસ કરીને અસરકારકતા અમે જે ઊભી કરવી જોઈએ, લોક ચળવળ ઊભી કરવી જોઈએ અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર અમારે વધુ કાર્યક્રમો કરવા જોઈએ એવું પણ અમને વધુ લાગે છે. અને ખાસ કરીને એના નાના પ્રશ્નો હલ કરવા માટે પણ એટલી તત્પરતા અમારે બતાવવી જોઈએ. અને બીજું છે કે રાજકીય વ્યક્તિઓ કોઈ પણ પક્ષના હોય પણ એમને શું થાય, વોટ બેંકને ધ્યાનમાં રાખીને જ કરતા હોય છે. અને ખાસ કરીને અમે જોયું છે કે આપણે કોરોનામાં વખતે સરકારને નાકે દમ આવી ગયો હતો કે કોરોનામાં ભુવાએ ના પાડી તો અમે કલેક્ટર તંત્ર બધા સાથે રહીને સમજાવીને ત્યાર પછી એને રસી મૂક્યા હતા. વિહામનું સ્વરૂપ હતી. સરકાર ક્યારેક આવા ભુવાનું સંમેલન કરે અને એને એમાં હાજરી આપે અને એમાં પગે લાગવા જાય, એની અસર પણ ગંભીર પડે છે, પ્રજા ઉપર પડે છે. બરાબર. આવું બધું અમે બહુ નિરીક્ષણ કર્યું છે. જયંતભાઈ, કદાચ અશિક્ષિત લોકો જે પ્રભાવિત થાય તો કદાચ થોડુંક આપણે એ તર્ક ફૂલી માની લઈએ, પણ આપે કીધું પહેલા જવાબમાં કે શિક્ષિત લોકો પણ પ્રભાવિત થઈ રહ્યા છે, તો એની પાછળ કયા કારણો છે, કયા માધ્યમો છે કે એ લોકો વધારે ભુવાઓથી પ્રભાવિત થઈ રહ્યા છે? ખાસ કરીને શિક્ષિત લોકો શું કરે છે કે અમે જોયું કે એને આધુનિક અંધશ્રદ્ધાની અંદર માનવા માંડ્યા છે. અને તમે જો તો વાસ્તુશાસ્ત્ર, ફેંગ શુઈ આ તે બધું છે
અને એના પ્રભાવની અંદર ઘણીવાર તો અમે ચમત્કારિક પુસ્તકો ડોક્ટર કક્ષાના વ્યક્તિઓ છે એ કોઈ પણ ધાર્મિક નેતાના પુસ્તક લખતા હોય છે, ચમત્કારિક વાતો લખતા હોય છે અને એનું વિમોચન કરતા હોય, એના રૂપિયા મોટી રકમ લેતા હોય છે. આવું પણ અમે જોયું છે, અમારી પાસે એવા દાખલા પણ છે. હવે એ લોકો છે ને આવા શિક્ષિત લોકો છે એ મોટા એરિયાને કવર કરે છે અને એનો ફેલાવો માની લ્યો કે એટલો બધો મોટો થાય છે એટલે નાનો વર્ગ છે એ સહેલાઈથી આવી જાય છે. ઉદ્યોગપતિ છે માની કોઈ ઝાડવા સાથે કોઈ એની દીકરાની વહુના લગ્ન કરાવે, આવા પણ અમને નુસ્ખા જોયા છે. તો આના ગંભીર પરિણામો પ્રજા પર પડે છે. એટલે અંધશ્રદ્ધા નાબૂદીનું અમારું જે અભિયાન છે એ અત્યારે અમને બહુ દુષ્કર લાગવા માંડ્યું છે. ઓકે જયંતભાઈ, આપને અન્ય સવાલ પૂછીશું પણ પ્રશાંતભાઈ ગઢવી પણ મારી સાથે જોડાયા છે. પ્રશાંતભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? બિલકુલ, મારો અવાજ આવી રહ્યો છે. પ્રશાંતભાઈ, આપના મતે કે અંધશ્રદ્ધા નિર્મૂલન માટે તંત્રના પ્રયાસો કેવા લાગ્યા આપને, અને જે પ્રયાસો કર્યા એના ભાગરૂપે આપણને ફળશ્રુતિ શું મળી અને એની અસરકારકતા આપને કેટલી જોવા મળી રહી છે? એટલે તંત્ર તરફથી આપણે કહીએ છીએ પણ એવી કોઈ ચોક્કસ નક્કર કામગીરી આ તંત્ર એટલે ભુવા ભામા તાંત્રિક જંત્ર મંત્ર આ બધા ઉપર કોઈ ચોક્કસ કામગીરી આપણે એવી નથી કરતા આમ જોવા જાવ તો. કારણ કે એ બધું અંતખાને એટલું બધું ચાલતું હોય છે. આમાં તંત્રને આપણે દોષ, તંત્રનો વાંક હું ત્યાં કાઢું છું કે જ્યારે કિસ્સાઓ બહાર આવે ત્યારે એ રીતે આમની ઉપર એક્શનને કોરડા વીંજવા જોઈએ કે હવે પછી નવો ભૂવો કે તાંત્રિક ઉભો ના થઈ શકે. બરાબર. શ્રી સનાતન ધર્મની આસ્થા અને શ્રદ્ધા એક વસ્તુ છે, પણ અંધશ્રદ્ધા ખાસ કરીને ભૂવા તાંત્રિક સનાતન ધર્મ અને ભગવાન એક અલગ વસ્તુ છે. એનો ચમત્કાર એક અલગ વસ્તુ છે. પણ તમે કોઈ વ્યક્તિ પૂજામાં ભૂવામાં ભગવાન ભાળી અને એની પૂજા અને એની પાછળ અંધશ્રદ્ધામાં ગમે તે કરો છો, એ મને લાગે છે ચોક્કસપણે આ દેશને અલગ દિશામાં લઈ જઈ રહ્યો છે. અને એ અંધશ્રદ્ધા બહુ ખરાબ વસ્તુ છે. અંધશ્રદ્ધા દિવસે દિવસે એટલા માટે વધે છે કે એનું MLM મલ્ટી લેવલ માર્કેટિંગ જેને કહેવાય છે ને બહુ ફાસ્ટ હોય છે, વધારે પડતું સ્પીડમાં હોય છે. આજે કોઈ એક માનસિક કે સામાજિક દુખી હોય અને ભૂલથી કોઈ આગળ જાય અને ત્યાં એનું કામ એમનામ થવાનું હોય થઈ જાય, પછી એ 5 જણને ચીંધે કે ભાઈ હું જયંતભાઈ પાસે ગયો તો ત્યાં અમારું કામનું નિવારણ આવ્યું, તો એ 5 જણા બીજા 50 ને લઈને જયંતભાઈ પાસે જશે. પણ એ 5 જણા કોઈ વિજ્ઞાનની દ્રષ્ટિએ મેડિકલની દ્રષ્ટિએ બીજી કોઈ દિશામાં વિચાર નહીં કરે અને 50 જણને નહીં લઈ જાય. એટલે આનું ચેનલ બહુ ફાસ્ટ થતું હોય છે. આ પામા તાંત્રિક એ લોકો માત્ર એક જેને કહેવાય ને કે ધર્મના આડની નામે એવી દુકાનો ખોલીને બેઠા છે. એમની પાછળ એકચ્યુઅલી એમનો સ્વાર્થ બહુ બીજો હોય છે. આમ જોવા બધા જ વ્હાઈટ નું બ્લેક ને બ્લેક નું વ્હાઈટ કરવાના ધંધામાં સંડોવાયેલા હોય છે, પણ બજારમાં દેખાડવા માટે પછી આવા ધંધા કરે છે. આની પહેલા 2 જગ્યાએ મને એક ડિબેટ કરી હતી એટલે મને યાદ છે કે એક ગામમાં એક દીકરાને સર્પદંશ થયો. આજનો પછી વાત કરું, પણ સર્પદંશ થયો અને એને 108 બોલાઈને દવાખાને લઈ જવાની જગ્યાએ ત્યાં બાવાની મઢીએ લઈ ગયા કે ત્યાં પેલા દંશ કાઢી આપે, અને એટલા ટાઈમમાં તો એ બાળકનું મૃત્યુ થઈ ગયું. એ આજે તમે જુઓ તો આને કોઈકે એવું ચીંધ્યું હશે આ ભાઈને કે ભાઈ તમારા કુંડળીમાં અથવા નસીબમાં એક જ સંતાન છે અને હાલમાં દીકરી છે, એટલે જ્યાં સુધી દીકરી જીવે છે ત્યાં સુધી તમને બીજું સંતાન નહીં થાય તમારી કુંડળી પ્રમાણે. આવું એ માનસિક રીતે હિપ્નોટાઇઝ કરી નાખ્યો છે. એટલે છેલ્લે આ દીકરીની બલી આપવા ઉપર આયા હશે. અને આવા બધી ભુવા મેં ના કીધું કે આ તમને એકદમ આની ઉપર એક્સાઇટ કરે કે તમારે આટલું કરવું જ પડશે, તમારા જીવને મારી નાખવો પડશે, આટલું કરશો તો ઘરમાં થશે. આ એ રીતે હિપ્નોટિઝમની એક ચોક્કસ પ્રક્રિયા કરતા હોય છે. અને માણસ સામાજિક અને માનસિક થાકે ને એટલે બધું જ એને ભગવાન જેવું લાગતું હોય અને એને કરે બ્લાઇન્ડલી. સરકારે આવા તમામ મઢીધારીઓ, હું દરેકનો વિરોધ નથી કરતો, પણ આપણે કે વિજ્ઞાન ક્યાંય ગયું છે, વિશ્વ ક્યાંય જઈ રહ્યું છે, દેશ તો હવે વિશ્વગુરુની દિશામાં આગળ વધારવું છે. આપણે આ બધામાંથી બહાર આવવું પડશે. તંત્રએ એટલા પણ આવા મઢીધારી ભુવાઓ છે કે તાંત્રિકો છે એ બધાની ઉપર એમ જેને કે સખતમાં સખત એક્શન. તમે હોઈ જ ના શકે વ્યક્તિ પૂજા. પ્રશાંતભાઈ, આપ કહો છો સખત સજાની વાત કરો, તંત્રને એટલા માટે આપ વાંકમાં લેવાની વાત કરો છો. મારો સવાલ તંત્રમાં બેઠેલા લોકો માટે છે કે એ લોકો પણ ભુવા અને દોરા ધાગામાં પડતા હોય છે, કારણ કે જો જીત હાંસલ ન થાય તો બી દોરા ધાગા કરાવતા હોય છે. તો આ બધી બાબતો કેટલી અસર કરે છે શિક્ષિત સમાજ પર કે પછી અશિક્ષિત સમાજ પર? પ્રશાંતભાઈ. તો
ઘણો શિક્ષિત સમાજ પણ આ બધું તમે જુઓ, અમુક જગ્યાએ રાત્રે 12 વાગે પેલો પૂનમનો તાવો થતો હોય ને તો 12 વાગે જ્યાં લોકો ભીડ જામી હોય ત્યાં યુવકના વિઝા લેવા માટે લાઈનો લાગી હોય. તંત્ર વાત કરો છો, આપણા ધારાસભ્ય અરવિંદભાઈ આપણા રાજકોટ ખોવાયેલા પાછા આયા છે, એ પોતે સાંકળ મારતા હતા અને વિજય પણ જાહેરમાં પૂછ્યું હતું કે અરવિંદ તું શું ધૂણા છે આ બધું, કે આપણે તો લોકોને ધૂણાવાના હોય. એટલે ધારાસભ્ય પોતે વ્યક્તિ એક પ્રજાનો પ્રતિનિધિ જયારે આ ધંધા કરતો હોય એટલે એને એ બી હું કહું છું કદાચ એની આસ્થા હોઈ શકે લોકોમાં માતાજીનો પવન આવો જેમ આપણે ધૂણવું, પણ ધૂણવું પ્રથા મને લાગે છે બહુ જ બીજી કોઈ રીતે આડઅસર ઊભી કરે છે. જે ધૂણતા હોય મને માફ કરે, કારણ કે પ્રશાંતભાઈ આપે જે ધૂણતા નેતાઓની વાત કે ઉલ્લેખ કર્યો, પણ એ જ નેતાઓ સંસદમાં બેઠા હતા, વિધાનસભામાં બેઠા હતા અને સર્વાનુમતે બિલ પાસ થયું અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો. હા બિલકુલ, એટલે એક સૌથી દુઃખદ વાત કહેવાય કે જે પ્રતિનિધિ આ કરે છે એ જ એના બિલ પણ પાસ કરાવે છે. એટલે આ અંદરખાને ચાલતી એક આડ છે. આ આડ માટે સૌથી પહેલા લોકોએ જાગૃત થવાનું છે, વિજ્ઞાન થકી જાગૃત થવાનું છે, વિજ્ઞાન ભરોસો મૂકવાનો છે. આજે તમારું બાળક તો જ થાય. આજે જેને કહેવાય ને કે એક પુરુષ અને એક સ્ત્રીના સંબંધના આધારે XY XY ભેગું થાય તો જ બાળક થશે. પછી એમાં કોઈ તમને બીજી કોઈ રીતે દોરો ધાગો બાંધશે તો એ XY ભેગું નહીં કરી શકે. એ તો તમારા બોડીની અંદર રહેલા મોટા પેલું જેને કહેવાય ને એના હિસાબે. પ્રશાંતભાઈ આપને કદાચ જાણકારી હોય તો શાસ્ત્રો એવી આપણને મંજૂરી આપે છે વ્યક્તિ પૂજાની, એટલા માટે લોકો પ્રભાવિત થાય છે. શાસ્ત્રોએ ક્યારેય વ્યક્તિ પૂજાને મહત્વ આપ્યું જ નથી. અને આપણે કહીએ છીએ ને કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ સનાતન ધર્મના જે થઈ ગયા આપણા ભગવાન, ત્યારબાદ એક પણ વ્યક્તિ ભગવાન સ્વરૂપે આપણી વચ્ચે આવ્યો નથી. અને જે હતા એ હવે અત્યારે એ ભગવાન છે, એટલે આપણી વચ્ચે વ્યક્તિ રૂપે છે જ નહીં. વિજ્ઞાનનું કામ કરે છે, સનાતન ધર્મ એનું કામ કરે છે. અને આપણા ધર્મ એ ભગવદ ગીતા થી માંડી અને રામાયણ થી માંડી વેદ પુરાણ થી માંડી ક્યારેક વ્યક્તિ પૂજાને એમણે મહત્વ કે પ્રાધાન્ય આપ્યું નથી. અને એમણે તો શીખવાડ્યું જ છે. ઇવન ખુદ કૃષ્ણ ભગવાને પણ આ વસ્તુ ગીતામાં ધ્યાન ધરેલું છે કે સૂર્ય ચંદ્ર પૃથ્વી અને સાતે સાત જેને કહેવાય ને પાતાળ, એ બધું જ એનું બનાયેલું છે અને એને લોકોએ નિભાવવાનું છે, એને પૂજવાનું નથી. ઓકે, ઠીક છે. મીનાબેન, આપ સાયકોલોજીસ્ટ તરીકે શું કહેશો કે એવી કઈ સાયકોલોજી અસર કરી રહી છે, એવી કઈ માનસિકતા અસર કરી રહી છે કે લોકો બીમાર પડે તો ડૉક્ટરને બતાવવા ના જાય, વિજ્ઞાનનો સહારો ના લે અને અંધશ્રદ્ધાનો સહારો લે છે? તો આપ એ જો કદાચ સમજાવી શકો કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે કેટલો ફરક છે અને કેમ લોકો અંધશ્રદ્ધા તરફ આકર્ષાય છે, માનસિકતા શું હોય છે? સાચી વાત છે. પહેલાં તો ઓળખવું પડશે કે શ્રદ્ધા કોને કહેવાય અને અંધશ્રદ્ધા કહેવાય કોને કહેવાય. એની વચ્ચેની જે ભેદરેખા છે એને પહેલાં સારી રીતે સમજવાની જરૂર છે. નાનો એવો દાખલો આપું છું એમાં કે કોઈ વ્યક્તિ બીમાર થાય, જેમ કે ભાઈએ હમણાં પ્રશાંતભાઈએ કહ્યું એ રીતે કોઈને નાગ કરડ્યો અને એ લોકો મઢીમાં લઈ ગયા, તો એ મઢીમાં લઈ ગયા એ અંધશ્રદ્ધા. પેલા ડોક્ટર પાસે લઈ જાઓ, ડોક્ટર એની રીતે જોઈ ચેક કરી અને એને એમ કહી દે કે હવે આ અમારા લેવલે આ વસ્તુનું ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ છે, હવે આપ ઈશ્વરને પ્રાર્થના કરો. તો એ શ્રદ્ધા કહેવાય, વિશ્વાસ કહેવાય. અને પણ તમે પહેલાં જ વહેલા ત્યાં લઈ જાઓ છો કોઈ એક વ્યક્તિ એનું જંત્ર મંત્ર તંત્ર કરતા હોય અને એની પાસે જાઓ, ડૉક્ટર પાસે નથી જતા, એ અંધશ્રદ્ધા કહેવાય. આ બહુ સ્પષ્ટ વસ્તુ છે. બીજી વસ્તુ એ છે કે તમે કહ્યું કે માનસિકતા કેવી હોય છે આ વસ્તુ માટેની, તો એમાં ઘણા બધા પરિબળો કામ કરે છે. એક તો ડરનો, બીજું માર્કેટિંગથી પ્રભાવિત થઈ ગયેલા હોય, બરાબર છે. અને ત્રીજી વસ્તુ મૂંઝવણ, એની પાસે કોઈ રસ્તો નથી, એની પાસે એને એમ જ થાય છે કે આ વસ્તુને હવે ડેસ્પરેટ થઈ ગયા હોય કે મારું પ્રોબ્લેમ જે કંઈ છે એ આર્થિક છે, બાળક નથી થતું, લગ્ન નથી થતા, જે પણ પરેશાનીથી એ પરેશાન છે, બીમારી છે કોઈ જાતની, હવે એ વસ્તુથી એ એટલા બધા ડેસ્પરેટ થઈ ગયા છે કે મને હવે બસ આ કોઈ મને જલ્દી તાત્કાલિક મને આનો કોઈ સોલ્યુશન લાવે. વારંવાર નિષ્ફળ થતો હોય તો શું વિચારે? હા, એ ડેસ્પરેટ થતું હોય એટલે એ છે ને એ જે પ્રોસેસ, જે જેન્યુન પ્રોસેસ હોય જેમાં વાર લાગે. આજે તમે ડોક્ટર પાસે જાઓ, કોઈ ટ્રીટમેન્ટ લો તો વાર તો લાગે ને.
એને એ વારને એમાં ટાઈમ પાસ નથી કરવો, એને એવું જ છે કે કોઈ એવા મહારાજ મળી જાય, કોઈ એવા જ્યોતિષ મળી જાય, કોઈ એવી વ્યક્તિ મળી જાય કે જે મારા ઉપર આમ મંત્ર ફૂકે ને આમ ચોખા નાખે ને જે પણ કઈ પ્રોસેસ કરે ને એમાં મને થઈ જાય. હવે એના તરફ આટલા લોકો 100 માણસોને જતા જોયા છે, તો હવે ડોક્ટર પાસે તો લિમિટેડ માણસો આવતા હોય, તો એ ત્યાં નથી જવા માંગતા, એ ત્યાં જવા માંગે છે, કારણ કે એનું માર્કેટિંગ જોરદાર છે, એની પાસે લોજિક જોરદાર છે. એની પાસે તમે જુઓ આ લોકો જે કંઈ આ ચલાવતા હોય છે ફ્રોડ, જેને કહેવાય કે ફ્રોડ, જેમાંથી કોઈનું આત્મવિલોપન થાય છે, કોઈ બાળકની હત્યા થાય છે અને ઘણી બધા ક્રાઇમ થાય છે. બિલકુલ. તો આ બધી વસ્તુઓ જે એવી પ્રકારની સંસ્થા છે, હું એના માટેની ખાસ વાત કરું છું કે એ લોકો પોતાની જાતને ભગવાન સમજીને બેસાડી દીધા હોય છે અને એનું માર્કેટિંગ કરવા સારા માણસો હોય છે. અને આ એક સોચ્યો સમજ્યો વિચારેલો પ્લાનિંગ સાથે કરેલો બિઝનેસ છે. બરાબર છે. અને એમાં એટલું બધું રાતોરાત એ લોકોના ફોલોવર્સ વધી જાય છે, રાતોરાત એ લોકોના નું માર્કેટિંગ થવા માંડે છે. અને દુઃખની વાત તો એ છે ભદ્રેશભાઈ કે આવી વ્યક્તિઓની જાહેરાતો આપણે સદંતર જોતા આવીએ છીએ કે જ્યોતિષ છે, તમારા પ્રેમના સંબંધો તૂટી ગયા હોય તો તમને વશીકરણ કરશે. આના માટે મીનાબેન કયા માધ્યમો આપણે જવાબદાર લાગે છે કે જે લોકોને પ્રભાવિત કરે છે, એ લોકો આકર્ષાય છે ભુવાઓ પાસે જવા માટે? પહેલા તો એમની જાહેરાતો ઓપનલી થતી હોય છે, બ્રોશર્સ નીકળતા હોય છે, આ છે તે છે, સમાચાર પત્રિકામાં ક્યાંક નાની જાહેરાતો હોય છે કે તમારા આવા પ્રકારના પ્રશ્નોને અમે લોકો તાત્કાલિક ધોરણે કરી દઈશું, જાણે એને ઓથોરિટી મળી ગઈ છે, એવી રીતની જાહેરાતો હોય છે. હવે એ વ્યક્તિ જાહેરાત જોઈને એ ત્યાં જાય છે ત્યારે એનું જે આખું જે સેટઅપ છે, એનું જે ઓફિસ કયો કે તમે કંઈ પણ શબ્દ કહી દો, એ જે છે એ એકદમ હાઈટેક હોય છે. એકદમ હાઈટેક હોય છે અને એની પબ્લિસિટી કરવા માટે ઘણા બધા માણસોનું આખું એનો ઉપયોગ લેવામાં આવે છે કે બધા એમ કહેશે મારું બી સારું થયું, આનું બી સારું થયું. એટલે આ રીતનું એનું માર્કેટિંગ થાય છે અને એ માર્કેટિંગના આધારે લોકો એમાં પ્રભાવિત થઈ જાય છે કે મારે હવે આ જ જગ્યા સારું, આનું થયું છે તો મારું થશે જ. એટલે આ બધા, અને એ જ્યારે જાય છે, એ જગ્યાએ જાય છે ત્યારે એના જે ચેલાઓ હોય કે એના રિલેટેડ જે નજીકની વ્યક્તિઓ હોય છે, એની પાસે એણે પોતે એની આપણી એ જે વિક્ટમ હોય છે, જે મતલબ જે દુઃખી માણસ છે, એ વ્યક્તિનું આખું માનસ, એનું આખું બેકગ્રાઉન્ડ અને એની જે તકલીફ છે એની પાસેના પૂરા લોજિક આપશે. એ પૂરા લોજિક આપશે. એટલા તો ડોક્ટર નહીં આપી શકે. ડોક્ટર એક સમય એમ કહેશે કે આટલું મને દેખાય છે, હું એટલું કરીશ, આ ઓપરેશનની જરૂર છે, આ છે, બાકી ભગવાનનું નામ લેજો, હું મારી રીતે પૂરો પ્રયત્ન કરીશ. આવું ડોક્ટરનું કહેવાનું હોય છે. પણ આ લોકો એવું કહે છે કે નહીં, આ બલી આપશો એટલે તમારું કામ થઈ જશે. તો આ બધી વસ્તુની ઉમ્મીદો, આશાઓ એવી આપે અને લોજિક આપે એટલે વ્યક્તિ ટોટલી એનું મગજ છે નિયંત્રિત થઈ જાય કે નહીં, આ તો અંડર કંટ્રોલમાં આવી જાય કે નહીં, અહીંયા તો મારું કામ થઈ જ જવાનું છે. અને જ્યારે એના તરફથી કોઈ ક્રાઇમ થઈ જાય, એમ કે તમે તમારા પત્નીનું ગળું કાપી નાખો. હમણાં આપણે રાજકોટમાં એક કિસ્સો આવ્યો હતો, થોડા સમય પહેલાની જ વાત છે. પતિ અને પત્નીએ બંને મંદિરમાં જઈ અને ત્યાં એને પોતાનું ધડથી માથું અલગ કરી દીધું. આ કિસ્સો આપણે આવ્યો હતો. એટલે એ માણસ કેટલો એના મગજથી પૂરેપૂરો એ જે તે વ્યક્તિએ જેણે સલાહ આપી હતી એના કંટ્રોલમાં આવી ગયો. તમે વિચાર કરો, પોતાની જાતને મારી નાખવું એટલે એ ઈઝી નથી. તમે કોઈ કઈ ખવડાવે તો તમે વિચારો કે આ શું હશે, કેમ ખાવું, પણ આ લોકો આપે તો તમે પાણી બી પી જાઓ, એનું ખાવાનું બી ખાઈ લો, અને તમને એમ કે તમે તમારા બાળકને ની બલી દઈ દો તો તમે બાળકની બલી બી દઈ દો. એટલે હિપ્નોટાઇઝ ટાઈપની આખી પદ્ધતિ અપનાવે છે અને લોકો એમાં આવી જાય. અચ્છા જયંતભાઈ, આપ વિજ્ઞાન જાતા તરીકે લોક જાગૃતિના કાર્યક્રમો કરો છો, ઘણા બધા કિસ્સા આપની નજર સમક્ષ આવ્યા હશે. તો મારો સવાલ છે કે આ ભુવાઓ જે છે એ કયા પ્રકારની વિચારસરણી ધરાવતા હોય છે અને કઈ રીતે માનસિક રીતે લોકોને ટ્રેપમાં લેવાનો પ્રયત્ન કરતા હોય છે? એક તો ખાસ કરીને અમે ફિલ્ડ ઉપર કામ કરીએ છીએ અને આ ભુવા, તાંત્રિક, મુંજાવરો કે મૌલવી કે પાદરીઓ કોઈ પણ હોય છે, એમની પાસે એક તો વાચાડતા ખૂબ સરસ હોય છે, એના ફોલોઅર્સ બહુ જ્યાદા હોય છે, પોતે કોઈ પણ ચમત્કાર કર્યો છે, એના બહુ સારું કરી દીધું છે, એનો ઉદ્યોગ ચાલવા માંડ્યો, એને ત્યાં સંતાન નહોતા, એ વાતો છે જે બ્રહ્મા આવીને લોકોને એવા મગજમાં ફિટ કરી દે છે અને એનો બ્રેઇન વોશ કરી દે છે. તો એ કોઈ પણ હદે આવા વ્યક્તિઓ છે એ કઈ પણ અંધશ્રદ્ધામાં કરવા તૈયાર થઈ જાય છે, એટલી એનામાં તાકાત હોય છે. દાણા નાખતા હોય
તો અમે એક વ્યક્તિ એવો હતો ભૂવો કે દાણા નાખે એટલે આપણે 51 માંગો તો 51 દાણા પડે, બરાબર, 31 કયો તો 31 દાણા, એવી એનામાં સ્કિલ હતી. પણ જયારે અમે ડીપમાં ગયા ખબર પડી કે એ જેલમાં હતો એક ખૂન કેસમાં, અને 8-9 મહિના સુધી જેલમાં આ જ પ્રવૃત્તિ કરી, એટલે દાણા પાડવાનો એવો નિપુણ થઈ ગયું, લોકોની લાઈનમાં જાય. અમે તો ત્યારે એક વખતે અમે પડદાબાજ કરવા ગયા તો જજ કક્ષાના વ્યક્તિ બેઠા હતા, અને મહામહેનતે એને કીધું કે ઈ પણ ત્યાં જોડાવા આવ્યા હતા. તો આવી દયનીય હાલત છે. આવા ભુવા તાંત્રિકો પાસે એક તમે જો તો એવી વાચાળતા ને તાકાત હોય છે, અને તમે જો તો માસ હિસ્ટેરિયા લોકોને સહેલાઈથી કરે છે. પાછા એના ફોલોઅર્સ હોય છે, એ ત્યાં બેઠા એટલા લોકોને પ્રભાવિત કરતા હોય કે હું મુંબઈ થી આવ્યો છે, અને એના માણસોને પગારદાર માણસો હોય છે. એક જગ્યાએ સંતાન પ્રાપ્તિ માટે અમે ગયા તો એને ઘોડિયા રાખ્યા હતા. અમે રાતના 12 વાગે પડદાબાજ કર્યો ત્યારે એ જે બહેનો જે ધૂણતી હતી પકડી એને કીધું કે અમને દરરોજનું રોજ આપે છે. ત્યારે અમે બધા ચોંકી ગયા કે એને દરરોજના 300 રૂપિયા રોજ આપતા હતા, એટલે એને કોઈ વ્યક્તિ જોડાવા આવે ત્યારે એને ધૂણવાનું કામ જ કરતા હતા. આ પરિસ્થિતિનું નિર્માણ આજે થાય છે, એને પાછળનો ઉદ્દેશ એક જ છે કે આ લોકોના એક તો ભારત ગરીબ દેશ છે, અનેક સમસ્યાઓથી લોકો પીડિત છે, અને એ પીડિત હોવાને કારણે લોકોને રોજગારી, મોંઘવારી, અનેક પ્રશ્નો નડતા હોય છે. જયંતભાઈ, આપ ભૂલી ગયા ભારત હવે ચંદ્ર પર પણ આપણે પ્રવેશ કરી લીધો છે. આપ કહો છો અત્યંત ગરીબ છે, સમસ્યાઓ બહુ છે, તો આપણે એક બાજુ ચંદ્ર પર પહોંચવાની વાતો કરી રહ્યા છે. એટલે એ જ હું તમને કહું. હવે તકલીફ ક્યાં છે કે સૌથી પહેલા તો પ્રશ્ન આપણે નિવેડો એ કરવો જોઈએ, કોઈ પણ સરકાર આવે તો લોકોને પુરુષાર્થ વાસ્તવ વિજ્ઞાન અભિગમ તરફ લઈ જાઓ. હું વિદેશ પ્રવાસ કર્યો છું તો મેં 5 દેશ ફેર્યા હતી, ત્યાં મેં જોયું છે કે લોકો તર્કને પ્રાધાન્ય આપે ને વિજ્ઞાન અભિગમ દ્રષ્ટિકોણને પૂરા ભાર આપે. બીજું અવૈજ્ઞાનિક જે કાર્યક્રમો છે એને ટીવી ઉપર બહુ ઓછા બતાવવામાં આવે છે, એટલે અહીંયા કોઈ નિયંત્રણ નથી આપણે. એટલે તો જયંતભાઈ, આપણે લાગે છે કે એ માધ્યમો એવા પણ પ્રચારિત કરી રહ્યા છે કે જે ટીવી સિરિયલ ચાલતી હોય એમાં પણ એવા કિસ્સાઓ દેખાડવામાં આવે એટલે પ્રભાવિત થઈ રહ્યા છે. પ્રભાવિત તો તમે જુઓ તો લોકોની લોકપ્રિય સિરિયલમાં પણ અંધશ્રદ્ધાયુક્ત વલણ છે બતાવે છે, અને ચમત્કારિક ઘટનાઓને એની વાતો કરાવે છે. આવા કોઈ તાંત્રિકોને એવા ચમત્કારિકને બેસાડે છે, તો આ બધું નુકસાનકારક સમાજ અને રાષ્ટ્ર માટે છે. બિલકુલ બિલકુલ. પણ જયંતભાઈ, જ્યાં કોઈ ભુવા જાગરા ચાલતા હોય ત્યાં લોકો જાય તો ત્યાં ઉપરથી એવું સમજાવવામાં આવે છે કે શ્રદ્ધા રાખશો તો કામ થશે. તો એ શ્રદ્ધા રાખે છે કે પછી અંધશ્રદ્ધા રાખે છે, એને ખબર નહીં પડતી હોય. એની શ્રદ્ધા છે, આપણને અંધશ્રદ્ધા લાગે છે. કારણ કે જે વ્યક્તિ જાય છે એ તો એટલો એના મય બની ગયો છે, તો એ તો એવું માનવા તૈયાર જ નથી કે હું અંધશ્રદ્ધા. અમે જોઈ છે કે અત્યારે રાષ્ટ્રને આ અંધશ્રદ્ધાએ અને લોકોને પાયમાલી બરબાદી સિવાય કશું જ નથી આપ્યું, એટલે તમે કાર્યક્રમો કરીએ છીએ. અને અમે બનાવનું પુનરાવર્તન ન થાય એના. પણ જયંતભાઈ, ભગવાન છે કે નહીં? ભગવાન છે કે નહીં? ભગવાન છે કે નહીં? નહીં, ભગવાન હું તમને કહું, ઈશ્વરી તાકાત, એની ઉપર શ્રદ્ધા રાખો. હિન્દુ મુસલમાન કે કોઈ ઈષ્ટદેવ હોય એને તમે પૂજો, તમે દીવાબત્તી, એની સામે કદી વાંધો નથી, એનો કદી વિરોધ હોઈ શકે નહીં. લોકો એની આસ્થા પ્રમાણે માને એની સામે કદી વાંધો નહીં. પરંતુ જયારે અંધશ્રદ્ધામાં ડૂબી જાય અને પોતાના પુત્રને બલિ ચડાવી દે, અને પોતે ગુપ્તધન માટે એના પોતાના હમણાં દક્ષિણ ગુજરાતમાં એક છોકરાનું અપહરણ કર્યું, મારી નાખ્યું, આવું ન થવું જોઈએ. જયંતભાઈ, કઈ કઈ બાબતોમાં આપને લાગે છે કે પ્રતિબંધ ત્વરિત લાવવો જોઈએ જેથી કરી આવા કિસ્સાઓ સમાજમાં ન બને, કોઈની માનવ બલિ ન ચડે? આપણે શું લાગે, કયા સ્તર પર ને કયા પરિબળો પર ત્વરિત પ્રતિબંધ લાવવા જોઈએ? એક તો ખાસ કરીને સરકાર છે એને પહેલા તો વૈજ્ઞાનિક અભિગમ અને પોતાનું વલણ છે ને ચોખ્ખું કરવું, ક્લિયર કરવું પડે. સરકાર એક બાજુ ભુવા ભારાડીના કાર્યક્રમમાં હાજરી આપે, બરાબર, આવા દાણા જોતા હોય ત્યાંય જાય, ઓલી ઢબુડી જેવાના કાર્યક્રમમાં જાય, આવું એનાથી દૂર રહેવું જોઈએ. પેલું તો મારું એ કેવું છે, સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ કે અમે વૈજ્ઞાનિક અભિગમ તરફ જ છે, અને એ વૈજ્ઞાનિક અભિગમ થાય એનો મોટા લોકો અનુકરણ કરે, એટલે એને આવા પગે લાગવાના કાર્યક્રમ વારંવાર આવા માની લો કે મોટા નેતાઓ વાંકા વળીને પગે લાગે, એ પણ સમાજ માટે નુકસાનકારક છે. સેન્સરમાં કેટલી ભૂમિકા હોવી જોઈએ તંત્રની, સેન્સર માટે પણ? આમાં કોઈ પણ, હું તો તમને કહું, તંત્ર છે ઘણીવાર હું જયારે ધાર્મિક ની કોઈ બાબત આવે એટલે મૂક વલણ અલાવ છે, મૂક પ્રેક્ષક બની જાય છે, કાંઈ પણ પોતાનો સ્પર્શ અભિગમ નથી દેતા. એટલે તંત્ર છે ને ડામાડોળ છે, અને એના કર્મચારીઓ કોઈ પગલાં લેવા. જયંતભાઈ, તંત્ર ડામાડોળ હોય તો પછી આપણા ગુજરાતમાં પણ આપણે કાયદાની જરૂર પડી ના હોત અને કાયદો બન્યો ના હોત, જે
આપણે કહીએ છીએ કે અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો છે. હાઈકોર્ટના નિર્દેશ પ્રમાણે કાયદો બન્યો છે. આપની જાણ કરો, અમે 15 વર્ષથી લગભગ મેં 10 જિલ્લામાં આ આવેદન પત્રોને અમે રેલી કાઢી કે ભાઈ તમે અંધશ્રદ્ધા યુક્ત અમે કાયદો બનાવો. ત્યારે હાઈકોર્ટે નિર્દેશ કર્યો કે તમે તાત્કાલિક કાયદો બનાવો અને એના હાઈકોર્ટના કહેવાથી તંત્રએ કાયદો બનાવ્યો છે. નહીં કે કઈ તંત્રની ઈચ્છા મુજબ નથી થયું. એ પણ આપને ખાસ તમને યાદ દેવડાવું છું. એટલા માટે છતાં હું કહું તો અત્યારે જે કાયદો બન્યો છે એ કાયદાની અંદર લુક પોઈન્ટ એટલા છે, એનો લાભ બધા મળે છે. હજી જે ગ્રાસ લેવલે પોલીસ સ્ટેશનની અંદર લોકોને ખબર નથી કે આ કાયદાની અંદર કઈ કઈ કલમમાં આપણે એના પર ગુનો 50,000 રોકડા છે, એ દંડની જોગવાઈ છે, 7 વર્ષની સજા છે, પણ લોકોને ખબર જ નથી તો એની ગુના કેમ દાખલ થાય? એટલે અત્યારે તો નિષ્ફળતા મળી છે કે લોકોને કે પોલીસ તંત્રને ખ્યાલ જ નથી કે આ નવા વિધેયક 21 ઓગસ્ટે પાસ કર્યું 2024માં, એના આટલા એક્ટ નીચે આવા ગુના દાખલ થાય છે એ પણ પૂરતી જાણકારી નથી. ઓકે જયંતભાઈ, આપણે વાત કરી કાયદાની અમલવારીની વાત કરી, પણ આપની સંસ્થા માટે સવાલ થઈ રહ્યો છે કે આપનું પોતાનું આગોતરું આયોજન કોઈ હોય છે ખરી કે આપની ટીમ એવી પહોંચે છે કે જે તે વિસ્તારમાં ભુવાઓ તરીકે કોઈ કામગીરી કરતા હોય કે આપ ઘટના બને પછી દોડો છો? નહીં, અમે અમારું કામ છે, અમે જો લોક જાગૃતિના કામ કરીએ, અમારા રોજગારીના સાથે સાથે અમે આ પ્રવૃત્તિ કરીએ છીએ. પહેલી વસ્તુ કહી, અમારી NGO સંસ્થા છે, અમે બધા DOT તરીકે કામ કરીએ છીએ. અમારા ફાજલ સમયની અંદર પૂરતો સમય અમે આટલા 35 વર્ષથી આપીએ છીએ અને બીજું કાંઈ નથી, પણ અમે કાંઈક કામ તો જયંતભાઈ ખબર કેવી રીતે પડશે કે કઈ જગ્યાએ કયા ભુવા બેઠા છે અને આ પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છે ને એની સામે કાર્યવાહી કરવામાં આવે તંત્ર તરફથી? કેવી રીતે ખબર પડશે? એમાં એવું છે કે અમારે મેઇન તકલીફ ક્યાં પડે છે કે આવા ભુવા ભારાની કોઈ પણ માની લો કે રાજકીય પક્ષો કે ઉમેદવાર હોય છે, એનો વોટ બેંક હોય છે. અમે કોઈ પણ જગ્યાએ એનો સામનો કરવો પડતો હોય છે. અમારી હાલત ક્યારેક દયનીય હોય કે અમે જે પિક્ચરમાં હોય ને કે જે માની લો કે જે નુકસાન કરતા વ્યક્તિ છે એ સોફા પર બેઠો હોય છે અને અમે જયારે એની સામે ફરિયાદ કરવા ગયા અમે ઊભા હોય છે. આવા અમારી પાસે દાખલા છે. તો આવી દયનીય હાલતમાં છતાં પણ અમે કામ કરીએ છીએ. તમે અમારી પરિસ્થિતિ ક્યારેક જોવો ને. પણ જયંતભાઈ, આપને કાયદાની પણ સુરક્ષા મળતી નથી. કાયદો બનાવ્યો છે જયંતભાઈ, કાયદો બનાવ્યો તો એની સુરક્ષા આપને નથી મળતી, આપણી જે સંસ્થાઓ નથી મળતી. કાયદો બનાવ્યો છે, અમે આ અસરકારકતા થાય એના માટે અમે જાગૃતિ કાર્યક્રમમાં સતત વાત કરીએ છીએ કે તમે એની અમે બુકલેટ વિતરણ કરીએ છીએ કે આ કાયદા હેઠળ થાય છે. નોમિનલ એના જે પડતર કિંમતે આપીએ છીએ, પણ લોકોમાં માની લો કે તંત્ર અને એની એજન્સીઓ, મહાનગરપાલિકા, આરોગ્ય કેન્દ્ર, તલાટીઓ છે, આ જો અવેરનેસ ઉપાડી દે ને તો તાત્કાલિક પરિણામ આવે એવું લાગે છે. સ્કૂલ, કોલેજો, વિદ્યાલયમાં આની જાણકારી વધુ થાય ને તો પરિણામ જલ્દી આવે. હવે આપણું કામ વધી ગયું જયંતભાઈ, એનો મતલબ કે આપે એક તો અંધશ્રદ્ધા માટે લોક જાગૃતિ ફેલાવવાની સાથે સાથે કાયદાની પણ અમલવારી માટે જાગૃતિ ફેલાવવાની, બંને કરવું પડશે. ઓકે, ઠીક છે. પ્રશાંતભાઈ, આપને સવાલ છે. ડોક્ટર યાત્રી પટેલ અમારી સાથે સાયકોલોજિસ્ટ તરીકે જોડાયા છે. યાત્રીજી, આપને અવાજ આવી રહ્યો છે? હાજી, આવી રહ્યો છે. યાત્રીજી, ચર્ચા કરી રહ્યા છે અમે હમણાં જે જયંતભાઈ આપણી સાથે જોડાયા છે, પ્રશાંતભાઈ અને મીનાબેન પણ જોડાયા છે. ચર્ચા કરી રહ્યા છે કે જે અંધશ્રદ્ધાના કિસ્સાઓ વધી રહ્યા છે એની પાછળ લોકોની માનસિકતા શું હોય છે, એટલા બધા ડરપોક કેમ થઈ ગયા છે કે આપણે વિજ્ઞાનનો સહારો નથી લેતા અને માત્ર અંધશ્રદ્ધામાં ઘૂસીને માનવ બલિઓ ચડાવી રહ્યા છે. પહેલા તો છે ને, શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં થિન લાઈન નો ડિફરન્સ છે અને ઘણી બધી વખત છે ને એ લાઈન ક્યારે ક્રોસ થઈ જાય છે ને એ લોકોને ખ્યાલ નથી આવતો. અને જોવા જઈએ ને તો એન્સેસ્ટ્રલ કે કલ્ચરલી એટલા બધા સેન્કશન્ડ બિલીફ સિસ્ટમ્સ છે ને લોકોના, હરેક કલ્ચરમાં, હરેક રિલિજનમાં અલગ અલગ. તો એની જો આપણે વાત કરતા હોય તો એનું ઇમ્પેક્ટ મેન્ટલ હેલ્થ કન્ડિશન્સ પર વધારે થાય છે. કારણ કે હું મારા પર્સપેક્ટિવથી કહું ને તો એવું થાય છે કે ઘણા અમારા જે પેશન્ટ્સ હોય છે જે સાચેમાં માનસિક સ્વાસ્થ્યથી પીડાતા હોય, જેમ કે સ્કિઝોફ્રેનિયાના પેશન્ટ્સ હોય, કાં તો બાયપોલર મૂડ ડિસઓર્ડરના પેશન્ટ્સ હોય, કાં તો ક્રોનિક એમને ડિપ્રેશન કે એન્ઝાયટી હોય, તો એ લોકો બાયોલોજીકલી ક્યાંક ને ક્યાંક માની નથી શકતા કે એમને એવી કોઈ બીમારી હોઈ શકે. તો એ સૌથી પહેલા ફેથ હિલિંગ જે આપણે કહીએ છીએ ને કે અંધશ્રદ્ધા, અલગ અલગ ટાઈપની શ્રદ્ધા કે અંધશ્રદ્ધા જે પણ હોય એના તરફ વધારે દેખાય છે. અને
આવે છે. સો એ એક પર્સપેક્ટિવ હું મારા સાઈડથી આપું છું કે ઘણી બધી વાર એના કારણે અમારી ટ્રીટમેન્ટ બહુ હેમ્પર થતી હોય છે. એના સિવાય જો હું ઓવરઓલ મારો પર્સપેક્ટિવ આપું આ મેટરની અંદર, તો મારું માનવું એવું છે, જેમ મેં કીધું ને કે એક થિન લાઈન છે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની અંદર, તો ઘણી બધી વસ્તુઓ જો નાનપણથી ફેમિલીમાં વાતો થતી હોય કે જણાવતી હોય કે જેવી વસ્તુ આપણે સાંભળી હોય એ તમારા કેરેક્ટર પર અને એ તમારા માઇન્ડસેટ પર બહુ મોટો રોલ પ્લે કરે છે. હવે જ્યારે પણ આપણને એવું ફીલ થાય ને કે આપણે એક વલ્નરેબલ સ્થિતિમાં છે, એટલે એવી સ્થિતિ કે જેમાં આપણને રસ્તો નથી મળી રહ્યો, ત્યારે ઘણા બધા લોકો એવા રસ્તાનો ઉપયોગ કરતા હોય છે કે તો એવા રસ્તા તરફ જતા હોય છે કે જેમાં એ લોકો જે લોકોનું સાંભળેલું હોય, યુ નો ઇટ ઇઝ લાઈક દેટ કે લોકો જે કે તમે એ કરવાના, એવું છે. એવું વખતે તો તમને એવું કોઈ કે આમની પાસે જાઓ, આ ડોક્ટર પાસે જાઓ, તો ડોક્ટર્સમાં બી લોકો ચેન્જ કરતા હોય છે. લોકો આવી તો બેઝિકલી આ હર્ડ મેન્ટાલિટી છે કે એક જ ડિરેક્શનમાં બધા ફોલો થતા જાય, એક જ વસ્તુઓ કરતા રાખે. યાત્રીજી, આપણે વિજ્ઞાનનો જમાનો માની રહ્યા છે, ટેકનોલોજીનો જમાનો માની રહ્યા છે, ડોક્ટર્સનું પણ માર્કેટિંગ એટલા પ્રમાણમાં થઈ રહ્યું છે, છતાં પણ ત્યાં જવાને બદલે વધારે ભુવાઓ પાસે જવાનું પસંદ કરે છે. કેમ કે મેં કીધું ને કે આ ફેમિલીમાં કલ્ચરલી સેન્શન બિલીવ હોય છે. પ્લસ હું તમને કહું કે સાયકાઇટ્રીની વાત કરું ને કે સાયકાઇટ્રિક સિમ્ટમ્સ, એ સિમ્ટમ્સ જ ઘણા એવા હોય છે કે તમે માની ના શકો. ફોર એક્ઝામ્પલ જો સ્કિઝોફ્રેનિયાની વાત કરું તો સિમ્ટમ્સ એવા હોય કે જેમાં લોકોને ડિલ્યુઝન્સ ને હેલ્યુસિનેશન્સ થાય, કે જેમ કે એવી વાતો એ કરે કે મને કોઈ મારી નાખશે, મારી પાછળ કોઈ પડ્યું છે, મારી લોકો વાતો કરે છે, એકલા એકલા ઘણીવાર બબડતા તમને દેખાય, એકલા એકલા વાતો કરતા દેખાય. તો આવા બધા સિમ્ટમ્સ એ લક્ષણ હોય, એ લોકો માની નથી શકતા. ઘણીવાર ન્યુરોટિક સ્પેક્ટ્રમમાં જઈએ ને કે ક્રોનિક ડિપ્રેશન થતું હોય, તો બી લોકો એવું માની નથી શકતા કે મારું વિલ પાવર આટલું સ્ટ્રોંગ છે, મને કેવી રીતે આવી કોઈ સાયકાઇટ્રિક કન્ડિશન થઈ શકે. એનો મતલબ કે કંઈક બીજી જ કંઈક વસ્તુઓ છે. પ્લસ એટલા બધા લોકો છે ને કે હજુ બી સાયન્સમાં અને ટેકનોલોજીમાં ભલે એ લોકોને ઇન્સ્ટાગ્રામ ને સોશિયલ મીડિયા સર્ફ કરતા આવડે છે, એનો મતલબ એમ નથી કે એમને બધી જ વસ્તુની માહિતી છે. એ લોકો એકચ્યુઅલી જે ઇન્ફોર્મેશન એમને પૂરી મળવી જોઈએ ને ત્યાં નથી જતા, હાફ ઇન્ફોર્મેશન જ્યાં મળે છે ત્યાંથી ઇન્ફોર્મેશન લે છે. એ કોઈ એકચ્યુઅલી સાઉન્ડ માણસ જેને બધી વસ્તુ વિશે ખબર હશે, એ જે પ્રોપરલી કોઈ એમને ગાઈડ કરી શકતું એવું હશે, એની પાસે નથી જતા. સો આઈ થિંક એવી રીઝન છે સોશિયલ મીડિયા અને ટેકનોલોજીનો એનો અલગ બી રોલ આવી રહ્યો છે. તો મને એવું લાગે છે કે સાયન્સ વડે ગમે તેટલું એક્સપેન્ડ થયું છે, ઠીક છે પ્રશાંતભાઈ, હજુ બી એના લૂપ હોલ્સ ઘણા બધા. ઓકે પ્રશાંતભાઈ, આપ રાજકીય વિશ્લેષક તરીકે બેઠા છે એટલે મતલબ એવું નથી કે આપણે એક જ દિશામાં ચર્ચા લઈ જવી છે, આપણે દરેક પાસા પર ચર્ચા કરી રહ્યા છે. પણ જયંતભાઈ કીધું એ પ્રમાણે કે રાજકીય વ્યક્તિત્વ પણ વધારે પ્રભાવિત લોકોને કરતા હોય છે, કારણ કે એ લોકો પણ આમાં માનતા હોય છે. તો મારો સવાલ છે, આપે કીધું કે વ્યક્તિ પૂજામાં આપણા શાસ્ત્રોમાં પણ નથી કીધું, તો આપણે તો બાયોલોજીકલ નેતાઓ પણ જોઈએ છે. નેતાઓની જયંતિ કીધું ને વોટ બેંક હોય છે, ભુવા, આમ મઠીધારી, આમ જોવા જાવ તો ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી પણ મઠાધીશ છે, પણ એ મઠની સેવા કરતા હતા, એ બીજી કોઈ રીતે, એ પોતાની પૂજા નહોતા કરાવતા. એમ પણ ઘણા વ્યક્તિઓ પોતાનો એક ગઢ ઉભો કરે, ગઢ ઉભો કરીને સાયકોલોજીકલી કાઇન્ડ ઓફ હિપ્નોટિઝમ કરીને લોકોને પોતાના તરફ આકર્ષે અને ત્યાંથી પછી એ પોતાનો એક ફોલોઅર બેઝ ઉભો થાય અને એ ફોલોઅરને એક વોટ બેંકમાં કન્વર્ટ કરી આપતા હોય છે. અને એની અંદર પાછું મેં કીધું એમ બ્લેક ના વ્હાઈટ અને વ્હાઈટ ના બ્લેક પૈસા તો છે જ. એટલે આ બધું આખું એક તંત્ર ચાલતું હોય છે, એમાં લોકો વધારે ને વધારે ફસાતા જાય છે. અને માનસિક ક્યાંક તણાવમાં આવેલી વ્યક્તિ એને છે ને દવા, અને આપણે શું બોલીએ દવા દારૂ, એટલે દવા કરતા દારૂ ઉપર વધારે અસર, એટલે દારૂ એટલે એમાં આ બધી એક જેને કે નેગેટિવ પ્રવૃત્તિઓ આવી ગઈ, એની ઉપર એને વધારે કોન્ફિડન્સ આવતો. કામ થાય ના થાય બે નંબરની વાત છે, પણ દવા અસર નથી કરતી. પણ આ દિશામાં હું તો મારું કંઈક તો આગળ વધશે. અને પછી આ પ્રકારના તાંત્રિકો, ભુવાઓ, તમને કહું, એટલે આ બધું છે ને કંઈક ને કંઈક ખાને બી એક આ મુહિમની જેમ, એક ટાર્ગેટની જેમ. એવું નથી માણસ પેશન્ટ બને પછી ત્યાં જાય છે, એ લોકો પણ ટાર્ગેટ કરે છે. એ ભુવાના છે, એ લોકો પણ એમની રીતે ટાર્ગેટ કરીને લોકોને એમના પ્રશાંતભાઈ, રાજકીય પટલ પર આપણે એવો કેવો પ્રચાર જોઈએ છે કે આપણે જેમ નેતાઓની વાત કરીએ તો આપે એક નામ સાથે પણ કીધું કે એ પ્રકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા, અને આપણે વાત બી કરી કે સર્વાનુમતે વિધાનસભામાં બિલ પણ પાસ થયું હતું, કાયદો બન્યો છે. આપણે એવું પણ જોઈએ જાહેરમાં કે નોન બાયોલોજીકલ લીડર આપણી પાસે છે. એટલે નથી આપણી પાસે, કહું છું તો કરી નહીં, તો એ વ્યક્તિ પૂજાની વાત નથી તો શું થયું? નોન બાયોલોજીકલ કોને કહીએ આપણે? એટલે ભગવાન જ કહેવાય ને. એટલે એ જ કહું છું કે આપણે વ્યક્તિ પૂજા, આપણો ધર્મશાસ્ત્ર કે વિજ્ઞાન આપણને એન્ટરટેન કરતું નથી, પણ એક માહોલ, એક કલ્ચર જે રીતે ઊભું કરવામાં આવ્યું છે આ નોન બાયોલોજીકલ, આપણે જે વાત કરી રહ્યા સંપૂર્ણપણે.
પણ અલ્ટિમેટલી મેં શું કીધું, આ બધાનો એક ટાર્ગેટ હોય છે, ચોક્કસ ટાર્ગેટ પ્રમાણે આ લોકો ટાર્ગેટ કરીને અને પોતાનો ટાર્ગેટ મોટો કરવા માટે આ કરતા હોય છે. હવે રાજનેતાઓ પોતાની કુંડળી લઈને ફરતા હોય છે કે ભાઈ વર્ષોથી હું મહેનત કરું છું ને મારે કઈ થતું નથી. સાહેબ જુઓ ને, આ આશ્રમ સિરીઝ અમથી નથી બની, સત્ય ઘટના ઉપર આ બધું થતું હોય છે કે એને લાઈન લગાડતા હોય, એને ત્યાંથી વોટ બેંક મળતી હોય, એ લોકોને બીજાને ટાર્ગેટ કરીને આપતા હોય અને પોતાના સ્વાર્થ માટે પણ કે ભાઈ બધી જ મહેનત કરી છૂટ્યો, પાર્ટીમાં મોટો છું, પાર્ટી ફંડ આપું છું, પણ મારો મેં ખેલ પડતો નથી, તો ક્યાંક મને કારણ નડી રહ્યું છે. અંધશ્રદ્ધા એટલે આંધળું ક્યું કરીને પુષ્કળ શ્રદ્ધા રાખવી, એનું નામ અંધશ્રદ્ધા છે. તો પ્રશાંતભાઈ, રાજકીય વિશ્લેષક તરીકે કાયદાની અસરકારકતા કોના પર હોવી જોઈએ? માત્ર ભુવાઓ પર કે એમની પાસે જે જાય છે એમની પર, કે પછી જે લોકો વધારે પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમની પર પણ થવી જોઈએ? જો કાયદાની અસરકારકતા બજારમાં લાવી હોય, તમારે ગ્રાઉન્ડ ઉપર દેખાડવી હોય તો ચોક્કસથી જેમ આપણે ઘણીવાર તમે સમજો કે રોડ ઉપરના મંદિરો આપણે દબાણના નામે તોડી નાખીએ છીએ, રોડ ઉપર મસ્જિદો દબાણના નામે આપણે તોડી શકીએ છીએ. તો આ અને તાંત્રિક એ આ પ્રકારના માણસાઈ દબાણની વસ્તુઓ છે. આને પણ કાયદેસર એસ્ટેટ ગણવામાં આવે, એક એક્સટર્નલ એન્ફોર્સમેન્ટ છે આ બધું, એટલે હ્યુમન એન્ફોર્સમેન્ટ જેને કહી શકાય છે. તો એ લોકોને ડામવાનું કામ તંત્રએ ચોક્કસપણે કરવું પડે. આખા ગુજરાત ભેગા કરો તો આવા તાંત્રિકોને જે એટલે ક્રૂરતા. પ્રશાંતભાઈ, રાજકીય ચર્ચા કરીને બિલ પાસ થયું, કાયદો બન્યો, 7 વર્ષની સખત સજા છે અને દંડ પણ ફટકારવાની જોગવાઈ છે, છતાં પણ આપણને પરિણામ નથી મળતું. એક કેસ બતાવો ને આ હેઠળ, આના ઓથા કે આના નેજા હેઠળ એક ધરપકડ, ફાયદો શું કાયદાનો કરી? તો આપણે 1 યાદ છે ને, અશોક 1 કરતો હતો, એની ધરપકડ કરી હતી, એ આખી એક અલગ મેટર હતી. એવા પછી કેટલાક ભુવાઓ લાઈનમાં હતા, એની ઉપર આજ સુધી જેમ કોઈ સુઓ મોટો દાખલ કરીને કે કોઈ કેસ દાખલ કરીને સજાને પાત્ર કોઈ બન્યું હોય, આપણી સામે દાખલો બેસાડ્યો હોય તો બતાવો, કોઈ પણ સરકાર. તો પછી આ કાયદાનો ફાયદો શું? કાયદાનો આમાં કેવું છે, જ્યારે ઘટના ઘટે છે, એક હોબાળો થાય છે, લોકો ન્યાય માટે સરકાર પાસે આવે છે, અને એટલા માટે પછી સરકાર આ વોટના દબાણમાં આવીને અગેન પાછી વોટ બેંક કામ કરે છે, એમાં દબાણમાં આવીને આવો કાયદો કે ભાઈ અમે ગુનેગારને પકડીશું, ચમરબંધીને નહીં છોડીએ, સખતમાં સખત સજા કરીશું. પ્રશાંતભાઈ, એટલે વોટની કિંમત ને વોટનો અધિકારમાં પણ આ સમજણ આવી જાય છે કે આવી બધી બાબતોને આપણે સ્વીકારવી પડે. જો વોટની કિંમત તમને ને મને છે, એ જનતા, એ જાગૃત નાગરિક, કારણ કે આજે મતદાન બી ક્યાં તમને લાગે છે કે મેરિટ ઉપર થતું હોય? મારે જયની કેપેસિટી, યાત્રીબેનની કેપેસિટી, અમારા મીનાબેનની કેપેસિટી, મારે એમને મત આપવો જોઈએ કે પછી કોઈ મને આગલી રાતે આવીને 94 દારૂ આપી જાય એને મારે વોટ કરવો? બરાબર છે. આપણે આમાંથી જ બહાર નથી આવતા. એટલે ભારતનો નાગરિક હજી વોટ આપવા માટે કાયદેસર સક્ષમ બન્યો નથી, કારણ કે એને ડેફિનેશન બહુ અલગ છે. જે મને ઘડી આવીને મદદ કરે છે, જે મારા સામાજિક સમીકરણ ગોઠવે છે, મદદ કરે વ્યક્તિને. બિલકુલ બિલકુલ. મીનાબેન, આ બધી બાબતોમાંથી હવે બહાર નીકળવું હોય તો કોઈ ઉપાય ખરો આપની પાસે? કારણ કે જે આપે શરૂઆતમાં કીધું કે આવી માનસિકતા છે, અંધશ્રદ્ધાની આપે વાત કરી, તો આટલા પ્રભાવિત થઈ જાય છે, એનાથી બચવા માટે શું કરવું જોઈએ લોકોએ? બિલકુલ, હું એ જ કહેવા માગતી હતી કે હવે આ બધું તો ચાલી જ રહ્યું છે, તો હવે એમાંથી ખરેખર પર્દાફાશ, જે શબ્દ વપરાયો કે પર્દાફાશ, એ પર્દાફાશ ક્રાઇમ થઈ ગયા પછી એનું આખું પેલું કરવું એ બી એક રીત છે, પણ એક બીજી બી રીત છે, એની પહેલાં પર્દાફાશ કરી દેવો. ક્રાઇમ થાય એ પહેલાં પર્દાફાશ થાય તો એ વધારે યોગ્ય છે. હવે એ કેવી રીતે થાય કે હવે અમુક લોકો અમુક વસ્તુઓ જે માણસને ભગવાન બનાવી દીધો છે, જેની પાસે લોકો પોતાના માથાના દુખાવાથી માંડીને પુત્ર પ્રાપ્તિ માટેના પ્રશ્નો લઈને જતા, ભગવાન સમજીને જતા હોય છે. હવે એ લોકો માટેનું પર્દાફાશ જો કરવો હોય તો પહેલાં તો આ જે જાહેરાતો છે ને એના ઉપર એના ઉપર ધ્યાન દેવું જોઈએ ને ત્યાં વર્ક કરવું જોઈએ કે શું છે સાચું. આવું તમે કેવી રીતે કયા બેઝ ઉપર આ જાહેરાતો થાય છે? પ્રતિબંધ મૂકવો જોઈએ એવું લાગે છે? હા, બિલકુલ બિલકુલ. હવે કારણ કે માણસ જ્યારે ગભરાયો હોય, જે એની પાસે કોઈ રસ્તો ના હોય, તો એને કોઈનું એને એવું જ લાગે કે અહીંયા બધા 10 માણસો જાય છે તો હું જાઉં, બરાબર, કરું તો ખરા, બરાબર. અને ત્યાં ગયો એટલે આખું એનું બ્રેઇન વોશ થઈ જ જવાનું છે. ત્યાં બધા બેઠા જ છે એનું બ્રેઇન વોશ કરવા માટે. હવે આપણે ઉપાયની વાત કરીએ. હવે ઉપાયની વાત જો આપણે કરી રહ્યા હોય તો ઘણા બધા મેજિશિયન્સ છે અને ઘણી બધા એવો ગ્રુપ પણ છે કે જે લોકો જેમ પેલા જાદુ કરતા હોય છે ને કે ભાઈ મારા હાથમાંથી કંકુ નીકળ્યું ને મારા હાથમાંથી દાણા નીકળ્યા ને એ કેવી રીતે કાઢે છે એનું જાહેરમાં
એનું એક શો કરવો જોઈએ અને જે પબ્લિક જે છે ને એને બતાવવું જોઈએ કે આવી રીતે દાણા અમે કાઢી શકીએ છીએ, એ નહીં અમે બી કાઢી શકીએ છીએ, બરાબર છે. એટલે આ બધી વસ્તુઓને, નાની નાની વસ્તુઓને જેથી પ્રભાવિત કરવામાં આવે છે એવી વસ્તુઓનો પર્દાફાશ થવો જોઈએ જેથી કરીને ત્યાં જવાનું અટકે. અને બાકી તો અંદર ખાને આ વસ્તુ થતી જ રહેશે. લોકો મનથી નહીં સમજે કે હું જે સંસ્થા કે જે કોઈ આશ્રમમાં જાઉં છું ત્યાં ત્યાં એક ખરેખર યોગ્ય છે, જવાલાયક, ત્યાં શું પ્રોટોકોલ હોવો જોઈએ, ત્યાં કેમેરા છે કે નહીં, ત્યાં મારી મહિલાઓએ કઈ રીતે એમાં એન્ટર થવું જોઈએ, કેટલી હદ સુધી થવું જોઈએ. મૂર્તિ મૂકી છે કોઈ ભગવાનની તો એને તમે પગે લાગો, બરાબર છે, પણ કોઈ વ્યક્તિ મૂર્તિની જગ્યાએ બેઠું છે તો એની સાથે એક ડિસ્ટન્સ રાખો અને તમારે એ સમજવાની ખાસ જરૂર છે. કારણ કે આપણા સમાજમાં એવું છે કે લોકો જ્યારે કંઈ પણ તકલીફ થાય છે ત્યારે એને તાત્કાલિક એને પ્રશ્નોના નિવારણ જોઈએ છે. અને આ લોકો જાહેરાતોમાં પણ એવું જ લખે છે, તમે જોજો, તાત્કાલિક અને ગેરંટી સાથે તમારો પ્રશ્નોના નિવારણ થશે. એટલે હવે પહેલા તો વ્યક્તિ એ સમજવું જોઈએ કે તમારે તમારું માથું દુખે છે તો તમને કયા કારણથી દુખે છે. એના અનેક કારણો હોય. આ એક નાનું દાખલો આપી રહી છું કે માથું તમારે ઊંઘ નથી થઈ તો દાખલો, એસિડિટી થઈ છે તો માથું દુખતું હોય, ઘણા બધા કારણો હોય. તો એ તમારે સમજવા પડશે. એમ તમારા જે કંઈ પ્રશ્નો, નોકરી નથી મળતી તમને તો એના ઘણા પ્રશ્નો હોય. તમે કઈ નોકરીમાં જવા માંગો છો અને તમારી લાયકાત શું છે, તમારી એફર્ટ્સ કેટલા છે, આ બધી વસ્તુઓ ઉપર નોકરીનો પ્રશ્ન હલ થાય. નહીં કે કોઈને પાણી પીધું ને કોઈના દાણા ખાધા ને એ ત્યાં જાવ ને તમને એ નોકરી અપાવી દેશે. તો આ બધી વસ્તુઓની સમજ નાના નાના પ્રોગ્રામો કરી અને જાહેર પ્રોગ્રામો કરી અને કરાવી. ડોક્ટર યાત્રી, આપના મતે કોઈ ઉપાય દેખાય છે? કારણ કે આટલી ગેરંટી તો વિજ્ઞાન પણ નથી આપતું. 24 કલાકમાં પરિણામ 100% ગેરંટી. આ વસ્તુનો જેટલા સુપરસ્ટિશન્સ છે કે જેટલી બી આ બધી વાતો છે, મને નથી લાગતું એનું કોઈ સોલ્યુશન છે. કદાચ હોઈ શકે કે જે યંગર જનરેશન્સ છે એ લોકો ઘણી બધી વસ્તુઓના બેરિયર્સ બ્રેક કરી રહ્યા છે, જે આપણને અત્યારે તકલીફજનક લાગી રહ્યા છે કે આ લોકો કેમ આવું કરે છે. મે બી એ લોકો એક દિવસ આ જે માઇન્ડસેટ છે એને બ્રેક કરીને બતાવે એવી મને હોપ છે એ લોકો તરફથી. બીકોઝ એ લોકો ઘણી એવી વસ્તુઓ છે કે જે ફોલો નથી કરતા, રિબેલિયસ થઈ જાય છે ઘણી વસ્તુઓ. યાત્રીજી, વગર ટ્રેનિંગ વગર સમજણ એ લોકો કેવી રીતે બ્રેક કરી શકશે? ટ્રેનિંગ, આમ તો ટ્રેનિંગ એમને ફેમિલી વાળા ઘણી બધી આપે છે, પણ એ લોકો પોતાનું અલગથી બુદ્ધિ વાપરીને ઘણી બધી વસ્તુ અપ્લાય કરે છે. એટલે જ આપણને એ લોકો એવું લાગે છે કે આ લોકોની જનરેશનમાં કોઈ હોપ નથી, કે એ લોકો અલગ ડિરેક્શનમાં જઈ રહ્યા છે. તો મે બી એ ડિરેક્શનમાં કદાચ આ ડિરેક્શન એ લોકો પકડીને. અપાર્ટ ફ્રોમ ધેટ મને એવું બી લાગે છે, ઇટ વોઝ અ સ્ટોરી, એ ખાલી હું એક બહુ જ બ્રીફલી કહેવા માંગીશ. જ્યારે હું નાની હતી મેં આવી સ્ટોરી સાંભળેલી કે એક નાનું બચ્ચું છે એ એક્ઝામમાં સારું પરફોર્મ નહોતું કરતું, એટલે એને એના જે નેબર હતા, જે થોડા એજેડ દાદા હતા, એને એમ કીધું કે જો હું તને છે ને આ એક નાનકડું એ આપું છું, એક નાનકડી મૂર્તિ જેવું, કે નાનકડી એક વસ્તુ હતી, મને કે તારે આ એક્ઝામમાં લઈને જવાની, તો તને એક્ઝામમાં એકદમ સારા ફૂલ માર્ક્સ ને એકદમ સારું રિઝલ્ટ આવશે. તો એ છોકરું બધી એક્ઝામ્સમાં એ લઈને ગયું અને એને એકચ્યુઅલી બધા જ માર્ક્સ, અને એને એવું લાગતું હતું કે એ મૂર્તિના જ કારણે એને બધા જ એક્ઝામ્સમાં સારો સ્કોર થયો અને એકચ્યુઅલી સારા સ્કોર્સ અને સારા માર્ક્સ થી એ પાસ થઈ ગયો. આફ્ટર સમ ટાઈમ જ્યારે એને દાદાએ કીધું કે આ કશું જ નથી, મેં તને ખાલી આ વસ્તુ બાંધીને આપી દીધી હતી કે અને એના પ્લેસિબો ઇફેક્ટ થી તને આ વસ્તુ માં સફળતા મળી. તો એકચ્યુઅલી છે ને આપણું બી હ્યુમન માઇન્ડ છે ને એનાથી ટ્રેન થયેલું છે. આપણે એને બિહેવિયર કહીએ કે જે પણ એનાથી ટ્રેન થયેલું છે, કન્ડિશન થયેલું છે કે જે પ્લેસિબો આપણને આપે, જેમાં આપણે માનતા હોઈએ ક્યાંક ને ક્યાંક, અને એ ડિરેક્શનમાં આપણે જોઈએ તો આપણને એનું ક્યાંક ને ક્યાંક પરિણામ મળે. તો આ કન્ડિશનિંગ છે ને, આ કન્ડિશનિંગને બ્રેક કરવા માટે સમય. ઠીક છે યાત્રીજી, એ વિશ્વાસ અને શ્રદ્ધાની વાત હતી. આપણે જે હમણાં કીધું કે શ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચે તફાવત સમજવાની જરૂર છે. જયંતભાઈ, આપના મતે કોઈ સખત પગલાં લેવાની જરૂરિયાત, કેવા પગલાં લેવા જોઈએ જેથી કરી આપણે આવી બધી બાબતોને અટકાવી શકીએ? ખાસ બાબત તો એ કે માનવ બલિઓને આપણે અટકાવી શકીએ, કારણ કે જિંદગી આટલી સસ્તી થઈ ગઈ છે કે આપણે બલિઓ ચડાવતા થઈ ગયા. એક તો હમણાં 4 થી 5 ગુજરાતમાં એવા કિસ્સાઓ બન્યા છે કે જે આપણનું હૃદય દ્રવી ઉઠે એવા કિસ્સાઓ બન્યા છે. રાજકોટ બાજુમાં વિછિયામાં બનાવ બન્યો છે, કચ્છમાં બનાવ, વડોદરામાં, સુરતમાં,
અપહરણ કરીને બાળકને મોતને ભેટ્યા, અને આ અત્યારે દીકરી 5 કે 6 વર્ષની દીકરી તુલસીનું મોત માત્ર સંતાન પ્રાપ્તિને થયું છે. આ માટે હું એક જ સરકાર પાસે જે વિધેયક પાસ કર્યું છે એનો કડકમાં કડક અમલ થાય અને એની લોક ચળવળ ઊભી કરી ખાસ કરીને ગ્રાસ લેવલે ગામડા સુધી એની અસરકારકતા ઊભી થાય એવા આરોગ્ય કેન્દ્ર, પછી મહિલા મંડળો જે છે, આંગણવાડી છે, પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા એના સ્તોત્ર ઊભા કરી અને લોકોને વધુ જાણ કરે. બીજું, પોલિટિશિયન પાસે પણ પૂરતી માહિતી હોવી જોઈએ અને આના જે કોઈ બનાવ બને એને ત્વરિતમાં ત્વરિત ન્યાયતંત્ર છે કડકમાં કડક સજા તાત્કાલિક કરે. જયંતભાઈ, તંત્રને આપે સલાહ આપી કે આવું થવું જોઈએ, પણ આ કેટલું શક્ય લાગે છે? કારણ કે ક્યાં કયા ખૂણામાં કયો તાંત્રિક બેઠો છે એ પોલીસ સ્ટેશનમાં નથી ખબર હોતી, વિજ્ઞાન જાથાને ખબર નથી હોતી, તો સરકારને કેવી રીતે ખબર પડશે? સરકાર છે ને, સરકાર એક તો ખાસ કરીને કોઈ પણ માની લો કે મને તો એ આશ્ચર્ય થાય છે કે જ્યારે મંત્રી પદનું લેતા હોય ત્યારે પણ મુહૂર્ત જોઈને બધા પોતાની રૂમની અંદર કે પોતાના જે પ્રજાના કામો કરવાના હોય છે એની જગ્યાએ પોતે મુહૂર્ત જોઈને અંદર પ્રવેશ કરતા હોય છે, ત્યારે અમને ખરેખર વ્યક્તિગત વિજ્ઞાન તરીકે અમને ખૂબ દુઃખ થાય છે. એટલે સરકાર ધારે ને તો કોઈ પણ પ્રશ્ન છે ને હલ કરી શકે છે, પણ એમાં સરકારની દાનત હોવી જોઈએ. એટલે અને એનું ઇમ્પ્લિમેન્ટ છે ને એ જરૂરી છે. એટલે હું માનું ત્યાં સુધી બધા આપણે સામૂહિક જો બધાએ એક ચળવળ ચડાવીને આને અંશતઃ નાબૂદી કરીએ ને તો જ આ શક્ય બનશે. બાકી પ્રશાંતભાઈ, આપના મતે કોઈ આનું સોલ્યુશન દેખાય છે ખરી? કાયદો હોવા છતાં એની અસરકારકતા નથી જોવા મળતી. જયંતભાઈ તો કહી રહ્યા છે કે બહુ નિષ્ફળ કાયદો છે, તો આપને કોઈ ઉપાય લાગે છે કે આમાંથી બહાર નીકળી શકીએ આપણે? કારણ કે પેન હોય, ફૂટપટ્ટી હોય, રબર હોય, અને મંત્રીને આપવામાં આવે વિદ્યાર્થીને કે પરીક્ષામાં લઈ જશે તો સારા માર્ક્સે પાસ થઈ જશે, આવું તો આપણું ગણિત દોડે છે. એટલે કાયદો છે, પણ કાયદો અમલ કોની ઉપર કરાવવાનો છે ને એ મને લાગે ડબલ ઇન્વર્ટેડ કોમામાં હજી સુધી ક્લિયર નથી થયું કે કોને લાગુ પડવાનો છે. એ લાગુ કરવા વાળો જે ઓડિયન્સ છે એને પકડવા માટે આજે મેં કીધું કે ગુજરાતમાં ગણીને કેટલા હશે, ખૂણે ખાંચરે બધા શોધવા નીકળો, બધાને બધી ખબર જ હોય કે દરેકનો પોતપોતાનો એક અંગત સ્વાર્થ પણ આમાં રહેલો છે. આની મેક્સિમમ જાગૃતિ, બીજું ઇન્સેન્ટિવ ઊભું કરવું પડશે. ઇન્સેન્ટિવ એટલે વિજ્ઞાન જાથા છે, એવી રીતે NGO છે, એવી રીતે આ બહેનો આંગણવાડી જે ગામડા સુધી આપણા માણસો પહોંચ્યા છે તંત્ર દ્વારા, એ લોકોને ખબર છે કે આ ગામમાં આ વ્યક્તિ આ કામ કરે છે અથવા તાલુકામાં વ્યક્તિ આ કામ કરે છે, એનો ચોક્કસ પ્રકારનો એક ડેટાબેઝ ઉભો કરવો પડશે. અને દરેકને બીજી કોઈ રીતે એક યા બીજી પ્રકારે એમનું પણ કાઉન્સેલિંગ કરવું પડશે કે તમે તમારો કરતા હોય કામગીરી કરો, પણ એની આડમાં દુષ્કર્મો, એની આડમાં આવા પીડિત કામ ના કરાવો જેથી લોકોને ક્યાંક ને ક્યાંક આવી રીતે નરસંહાર જેવી પરિસ્થિતિ ઊભી થાય. એ એમનું પણ કાઉન્સેલિંગ કરવું પડશે. એવું જરૂરી નથી કે એટલે આ લોકો એમનું કામ કરે, આપણે ક્યાં ના પાડીએ છીએ. મેં શું કીધું, આપણે એમના ધર્મના કે શ્રદ્ધાના કોઈ કામ હોય, લોકોને આજે કોઈ ભૂવો બેઠો છે, કોઈ માતાજીના નામનો છે, તો માતાજી ઉપર શ્રદ્ધા છે, તમે ત્યાં જઈને દર્શન કરો, ભૂવો તો એમને માનતા બીજી કોઈ રીતે રાખો, પણ એ માનતા થકી એ જે બીજું કોઈ દૂષણ ઊભું કરવાનો પ્રયત્ન કરતો એ ન કરે, એ ભૂવાનું પણ કાઉન્સિલિંગ આવી જ રીતે કરાવવું પડશે આ માધ્યમથી, NGO ના માધ્યમથી. જ્યાં તંત્ર આજે તમને ખબર છે એક ગામની અંદર 5 થી 6 સરકારી મશીનરી કામ કરે છે, એટલે ખૂણે ખૂણે પહોંચવું હોય ને તો સરકાર માટે 5 મિનિટનું જ કામ છે. એક ગામની અંદર તલાટી પણ હોય, એક ગામની અંદર સરપંચ પણ સરકારી કહી શકાય, એ ગામની અંદર PCE પણ હોય, આંગણવાડીની બહેનો પણ હોય, શિક્ષક પણ હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય તેનો ડોક્ટર કમ્પાઉન્ડર પણ હોય. પ્રશાંતભાઈ, રાજકીય ચશ્માથી ભુવાગીરી બંધ થઈ જશે તો બ્રહ્મ મુહૂર્તમાં શપથ લેવી, બ્રહ્મ મુહૂર્તમાં સત્તા પર બેસવું, આ બધું શક્ય બનશે ખરી એવું લાગે છે આપને? જો એ મુહૂર્ત આખી અલગ વસ્તુ. મેં શું કીધું, આમ જો આ ચોઘડિયા કોણે બનાવ્યા છે? આ ચોઘડિયા છે શેમાંથી? એટલે આમ માનવ સર્જિત છે કે કુદરત સર્જિત હતા કે છેલ્લે એને કહેવાય કે આપણો જે સનાતન ધર્મનો વિષય હતો એમાંથી બન્યા છે? મૂળ ઊંડાણમાં ઉતરો ધીરે ધીરે તો એ બધું ક્યાં સાયન્સ ઉપર જાય છે. ચોઘડિયા આમ જો સાયન્સ થી બન્યા છે ને, 1.5 કલાક ગણવામાં આવે છે, એ પ્રહર ઘટતો જાય છે. પ્રશાંતભાઈ, કયા કયા માધ્યમોને ત્વરિત અસરમાં લેવા જોઈએ કે જેથી કરી આપે તો લોક જાગૃતિ માટેના માધ્યમો જણાવ્યા, પણ એવા કયા માધ્યમો આપને લાગે છે કે એની પર ત્વરિત એક્શન લેવાની જરૂર છે કે જેથી કાયદો પણ કામ કરી શકે અને આવી બાબતોમાંથી આપણે બહાર નીકળી શકીએ? એક ચોક્કસ પ્રકારે બહુ મોટી મુવમેન્ટ, જેમ આપણે મેં ના કીધું કે ક્યાંય ફાયર સેફટી નથી હોતી તો બધા ટ્યુશન ક્લાસ વાળાને આપણે 3 જ દિવસમાં આખા ગુજરાતમાં કવર કરી શકીએ છીએ. પાણી બોગસ પકડાયું તો આખા ગુજરાતની પાણીપુરી ઉપર કેવી તવાઈ બેસાડવા માંડી હતી, એમ આની ઉપર પણ જો સરકાર ધારે પોલીસ એક્શન, કારણ કે આ જે ગુનો બન્યો છે આંકલાવનો, એ ઘટના નાની મોટી ન કહી શકાય. આજે એક દીકરી આવી રીતે મારી નાખવી એ નાનો ગુનો નથી, એના
ત્યારે સરકારે આખા ગુજરાતમાં મુહિમ ચલાવવી જોઈએ. જેટલા પણ તંત્રીકો, જેટલા પણ મેલી વિદ્યાવાળા છે એ બધાને એક ટાઈમે તો પકડીને ચોક્કસથી ઊભા કરી દેવા જોઈએ. ઓકે જયવંતભાઈ, શોર્ટમાં આપને કે કાયદામાં જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રને બાકાત રાખવામાં આવ્યા છે, તો આ અમલવારી માટે આપને લાગે છે કે પગલાં એટલા જરૂર લેવાની જરૂર છે કે જ્યાં બધા માધ્યમો પર પ્રતિબંધ મૂકીને આપણે અમલવારી કરી શકીએ? એક તો આ નવો કાયદો વિધેયક બનાવ્યો ને તો સરકારે એવા લુક પોઈન્ટ રાખ્યા, વળગાડ છે એટલે હિન્દુ મુસલમાનમાં વળગાડ દૂર કરવાની જે પ્રક્રિયા છે એને બાકાત રાખી લ્યો. વિચાર કરો, હવે એને ધાર્મિક સાથે ભણી લીધો, પછી કોઈ પણ દાખલા વગરતા ધૂણતા હોય ને જો એ ધાર્મિક હોય તો એમાં કઈ કોઈ માથું નહીં મારવાનું, એવી એને છૂટછાટ મૂકી દીધી. એટલે આ સરકારે એમાં માત્ર જે એના ઉપર હાવી થઈ જાય છે એવા લોકોને ધ્યાનમાં રાખીને છૂટછાટ રાખી છે. એટલે આવું ન થવું જોઈએ સાહેબ. પ્રજાનો કલ્યાણ જોવું જોઈએ, લોકો મજબૂત બનવા જોઈએ. જો લોકો સમૃદ્ધ હશે તો રાષ્ટ્ર સમૃદ્ધ થશે. જો આવી ભાવના સરકાર કેળવશે ને તો જ પરિણામ આવશે. ઓકે જયંતભાઈ, આ ચર્ચામાં નિષ્કર્ષ કાઢવાનો પ્રયત્ન કરતા હતા દર્શક મિત્રો કે બધા માધ્યમોને સમજવાનો પ્રયત્ન કરતા હતા, અને આખરે સવાલ પણ મારો એ સીધો હતો કે એવા કયા માધ્યમો, પછી એ સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમ હોય કે ટીવી મીડિયાના માધ્યમ હોય કે પછી આપણે ટીવી સિરિયલો જોતા હોય કે જેમાં પણ કોઈ પ્રકારની પ્રક્રિયા ધરાય છે કે જે લોકોને આવી બાબતોથી વધારે પ્રભાવિત કરે છે, તો ત્યાં પણ સેન્સર કેમ નથી લાગતું તે પણ સવાલ થઈ રહ્યા છે. અને આખરે જે જયવંતભાઈ અને પ્રશાંત ગઢવીએ કીધું એ પ્રમાણે કે રાજકીય જે ચિત્ર જોવા મળી રહ્યું છે તે પણ ચિત્ર બદલવાની તાતી જરૂરિયાત છે, કારણ કે એનાથી પણ લોકો પ્રભાવિત થતા હોય છે. જયંતભાઈ કીધું એ પ્રમાણે કે મોટામાં મોટી વોટ બેંકની રાજનીતિ જોવા મળે છે. આશા રાખીએ છીએ કે આ બધી બાબતોમાંથી આપણે બહાર આવી શકીએ અને આ બધી બાબતોમાંથી ખાસ કરીને માનવ જિંદગીઓને જે બલી ચડી રહી છે, કોઈ જિંદગી હોમાઈ જાય છે, એ પ્રકારની ઘટના ન બને અને એ પ્રકારે કાયદો કામ કરે તેવી આશા રાખીએ છીએ. આ ચર્ચાને સમાપ્ત કરીશું. આ ચર્ચામાં જયંતભાઈ, ડૉક્ટર મીના વ્યાસ પટેલ, પ્રશાંતભાઈ અને ડૉક્ટર યાત્રી પટેલ આપ જોડાયા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ફરી મળીશું દર્શક મિત્રો ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.